નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ગયા લેક્ચરમાં આપણે જોયું કાર્ય જીવનની ગુણવત્તાના ઘટકો. હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે શરૂઆત કરીશું કાર્ય જીવનની ગુણવત્તા કાર્યક્રમના પગલા કે વ્યૂહરચના. તો કાર્ય જીવનની ગુણવત્તા કાર્યક્રમ જે છે એના માટે કયા પગલા કે શું વ્યૂહરચના આપણે લેવી જોઈએ એ બાબતની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. સૌથી પહેલા આપણને આપ્યું છે કાર્ય જૂથોની રચના. કે એક જ પ્રકારનું કામ કરનારા કર્મચારીઓને અલગ પાડીને તેમના 12, 15 કે 20 વ્યક્તિઓના કાર્ય જૂથો બનાવવામાં આવે છે. આવા જૂથોને અર્ધ સ્વાયત્ત જૂથો એટલે કે સેમી ઓટોનોમસ ગ્રુપ્સ આવા જૂથોને આવા જૂથો બનાવવા જોઈએ એવું આપણને અહીંયા લખીને આપ્યું છે. એટલે કે તેઓને અમુક અંશે પોતાના કાર્ય અંગે નિર્ણયો લેવાની છૂટ આપવી જોઈએ. દાખલા તરીકે જૂથ પોતે જ પોતાના ઉત્પાદન લક્ષ્યાંકો નક્કી કરે, તે અંગેનું સમયપત્રક બનાવે તેઓ પોતે જ, અને તેમના સુપરવાઇઝરની નિમણૂક પણ સંચાલકો નહીં પરંતુ જૂથ પોતે જ પોતાનામાંથી એકની નિમણૂક કરે. જૂથમાંની કોઈ ખાલી જગ્યાઓ જૂથ પોતે જ નિર્ણય દ્વારા ભરે. જૂથના સભ્યોને ભરતી અને ચકાસણી પ્રક્રિયામાં સક્રિય રીતે સંડોવવા જોઈએ. જૂથના બધા જ સભ્યોને એક સરખા જ પગારથી શરૂઆત કરવી જોઈએ અને પગાર વધારો કુશળતાના આધારે નક્કી કરવો જોઈએ. કોણે કેટલી કુશળતા સિદ્ધ કરી તે નક્કી કરવાનું કામ પણ જૂથના સભ્યો પર જ છોડી દેવામાં આવે છે. કેટલીક કંપનીઓ તો જૂથના સભ્યોને ખરીદી, માલ સામગ્રી, અંકુશ અને ગુણવત્તા નિયંત્રણની કામગીરી પણ સોંપે છે. તો કાર્ય જૂથોની રચના એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો કાર્ય જૂથોની રચના એટલે શું? કંપનીમાં જે એક જેવું કામ કરનારા કર્મચારીઓ હોય એમના જૂથ બનાવવામાં આવે અને કામ એમને સોંપી દેવામાં આવે કે ભાઈ સંપૂર્ણ નિર્ણય એ લોકો લેતા હોય છે કે ભાઈ કેટલું લક્ષ્યાંક નક્કી કરવું કે ભાઈ કેટલા સમયમાં કેટલું કામ પૂરું કરવું એ બાબતના સંપૂર્ણ નિર્ણયો હોય. જૂથમાં નવી વ્યક્તિનો ઉમેરો હોય, એ જૂથમાં જે લીડર જે છે એની નિમણૂક કરવાની હોય. તો એ બધી જ વસ્તુ જે છે એ કાર્ય જૂથો બનાવીને એના દ્વારા કામ લેવામાં આવતું હોય છે. તો એ પણ કાર્ય જીવનની ગુણવત્તાનું એક અગત્યનું પગલું છે. બીજું આપણે જોઈશું કાર્ય પરિવર્તન. કે ભાઈ કાર્ય કરતા લાગતો કંટાળો અને થાક ઓછો કરવા કાર્ય પરિવર્તન અમલમાં મૂકવામાં આવે છે. વાસ્તવમાં હર્ઝબર્ગના કાર્ય સમૃદ્ધિકરણના ખ્યાલમાંથી કાર્ય જીવનની ગુણવત્તાનો ખ્યાલ ઉદ્ભવેલો છે. કર્મચારીનો એક સરખા કામનો કંટાળો દૂર કરવા, કાર્યમાં વિવિધતા લાવવા માટે કાર્ય ફેરબદલી એટલે કે જોબ રોટેશન છે, કાર્ય વિસ્તૃતિકરણ એટલે કે જોબ એનલાર્જમેન્ટ છે, અને કાર્ય સમૃદ્ધિકરણ એટલે કે જોબ એનરિચમેન્ટ છે વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્ય ફેરબદલી થોડા સમય એક જ પ્રકારની કુશળતા માગી લેતા કાર્યો પર કર્મચારીને બદલી કરવામાં આવે છે. કાર્ય વિસ્તૃતિકરણમાં કર્મચારી કાર્ય હાલ જે કરતો હોય તેને લગતું બીજું કામ પણ સાથે સાથે તે કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જ્યારે કાર્ય સમૃદ્ધિકરણમાં કર્મચારી હાલ જે કામ કરતો હોય તેનાથી ઊંચી કક્ષાનું કામ તેને સોંપવામાં આવે છે. તો અહીંયા કાર્ય પરિવર્તન દ્વારા પણ જે વર્કિંગ લાઈફની ક્વોલિટી છે એટલે કે કાર્ય જીવનની ગુણવત્તા છે એ સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ આપણને આપે છે કાર્યની સલામતી. તો એને આપણે જોઈશું કે કર્મચારીને કાર્ય પર કંટાળો ન આવે, તે આનંદથી કામ કરે તે જરૂરી છે. તે કાર્યસ્થળે અકસ્માતો ન થાય એવું સલામત હોવું જોઈએ. ઓજાર, હથિયારો પ્રમાણિત હોવા જોઈએ. યંત્રોની નિભામણી નિયમિત અંતરે થવી જોઈએ. એટલે કે જે મશીન્સ હોય યોગ્ય સમયે મેન્ટેન થવા જોઈએ, એમની મરમ્મત થવી જોઈએ. જોખમકારક કાર્યમાં કર્મચારીઓને સલામતીના પૂરતા સાધનો હોવા જોઈએ. જ્યારે આવી સલામતી કાર્ય માટે હશે તો કર્મચારી ઉત્સાહથી કામ કરશે. એટલે કે કોઈ પણ પ્રકારનું જોખમ હોવું જોઈએ નહીં. ચોથી વસ્તુ અહીંયા આપણને આપી છે ભૌતિક પરિસ્થિતિમાં સુધારો. કે ભાઈ વર્ષોના સંશોધન પરથી માલુમ પડ્યું છે કે કાર્યસ્થળે પૂરતા કે કુદરતી કે કૃત્રિમ પ્રકાશની વ્યવસ્થા, હવાની પૂરતી અવરજવર, યંત્રની આસપાસ અવરજવરની પૂરતી જગ્યા, દિવાલો પર અનુકૂળ રંગો વગેરે કર્મચારીના સ્વભાવ, વલણ વગેરે પર અસર કરે છે. તેથી કામગીરીની ભૌતિક પરિસ્થિતિ આ બાબતની પૂરતી કાળજી રાખે ને વખતો વખત સુધારતા રહેવું જોઈએ. એટલે કે ભાઈ કર્મચારીને કંટાળો ના આવવો જોઈએ કે થાકનો અહેસાસ ના થવો જોઈએ. કર્મચારી આનંદિત રીતે થઈને કામ કરી શકે એવી ભૌતિક પરિસ્થિતિ પણ ત્યાં ઊભી કરવી જોઈએ. પછી આપણને પાંચમો પોઈન્ટ અહીંયા આપ્યો છે સહસંચાલન. એટલે કે કર્મચારીને નિર્ણયો લેવામાં પણ સહભાગીદારી બતાવવી જોઈએ. કાર્ય જીવનની ગુણવત્તાનો એક મહત્વનો તત્વ એ સહસંચાલન છે.
કર્મચારીઓને મહત્વના નિર્ણયોમાં ભાગીદાર બનાવવા એ બાબત તેના આત્મગૌરવને પોષે છે. આ માટે કર્મચારીમાં સલાહકાર જૂથો કે સંચાલન કામદારોની મસલત સમિતિઓ બનાવવામાં આવે છે. કોઈ વાર કોઈ બાહોશ કર્મચારીને બોર્ડ ઓફ ડાયરેક્ટરનો સભ્ય પણ બનાવવામાં આવે છે, જેથી નિર્ણય પ્રક્રિયામાં કર્મચારીનો અવાજ રહે. કેટલીક કંપનીઓ સહભાગીદારી માટે પોતાના કર્મચારીઓને આપી શેર હોલ્ડર પણ બનાવે છે, જેથી શેર હોલ્ડર તરીકે તેઓ સામાન્ય સભામાં મહત્વના નિર્ણયોમાં ભાગ લઈ શકે. ભારતમાં ટાટાની ટિસ્કો કંપનીએ આ પ્રથાની શરૂઆત કરી છે. ત્યાર પછી અનેક કંપનીઓ કર્મચારીઓને સંચાલનમાં ભાગ આપવાની શરૂઆત કરી છે. તો અહીંયા સહસંચાલન દ્વારા પણ કર્મચારી જે કહેવાય કે ભાઈ ક્વોલિટી ઓફ વર્ક લાઈફ છે, કાર્યની ગુણવત્તા છે, એ જોવામાં આવે છે. છઠ્ઠો પોઈન્ટ અહીંયા આપણને આપ્યો છે, કારકિર્દી વિકાસ અને બઢતી. જે કંપનીની કાર્યજીવનની ગુણવત્તાનો જે કહેવાય કે જે કંપનીની કાર્યજીવનની ગુણવત્તાનો ખ્યાલ કરે છે, તે હંમેશા પોતાના કર્મચારીઓની કારકિર્દી વિકસે અને તે કંપનીમાં સતત પ્રગતિ કરતો રહે, એક પછી એક ઊંચા હોદ્દાઓ મેળવતો રહે તે માટે પ્રયત્ન કરે છે. આ માટે તે તાલીમ અને શિક્ષણની વ્યવસ્થા કરે છે. મેનેજરો કે નિષ્ણાંતો કાઉન્સેલરો દ્વારા તેમની કારકિર્દી અંગે તેમને માર્ગદર્શન આપે છે. કંપનીમાં તેમના માટે પ્રગતિ એટલે કે બઢતીની કેવી તકો છે, તેની કુશળતા બુદ્ધિ પ્રતિમા જોતા તે કયા હોદ્દા પર આગળ વધી શકે તેનું માર્ગદર્શન પણ કર્મચારીઓને આપવામાં આવે છે. તો અહીંયા કારકિર્દી વિકાસ અને બઢતી માટે પણ કર્મચારીઓને પૂરતું ગાઈડન્સ આપવામાં આવે છે. પછી આપણને આપે છે ગુણવત્તા વર્તુળ, જે એના પછીનું આપણું ચેપ્ટર છે. તો ક્વોલિટી સર્કલ્સ આ એક જાપાનીઝ પદ્ધતિ છે. તેમાં કર્મચારીઓના જુદા જુદા જૂથો અઠવાડિયે એકવાર નિયમિત રીતે સભા સ્વરૂપે સ્વૈચ્છિક રીતે મળે છે. તેમાં કંપનીના માલની ગુણવત્તા કેવી રીતે સુધારી શકાય તેની વિચારણા કરવામાં આવે છે અને કંપનીને તે અંગે સૂચનો કરવામાં આવે છે. તે ઉપરાંત ઉત્પાદન કાર્યમાં કેવા ફેરફાર કરવાથી ખર્ચ બચાવી શકાય, ઉત્પાદન વધારે કેવી રીતે શકાય તે અંગે પણ વિચારણા કરવામાં આવે છે. પણ આ બધું કરે છે કોણ? તો કર્મચારીઓનું જ ગ્રુપ કરે છે. તેમાં કોઈ જ પ્રકારના સંચાલક જે હોય એ ત્યાં હોતા નથી. કર્મચારીઓનું ગ્રુપ મળે છે, બધા કર્મચારીઓ મળીને આ બધી વસ્તુઓ વિચારે છે અને કંપનીને પછી સલાહ આપે છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કલ્યાણકારક યોજનાઓ. કાર્યજીવનની ગુણવત્તા સુધારવા માટે કલ્યાણકારક યોજનાઓ તથા સામાજિક સલામતીની યોજનાઓ નોંધપાત્ર ફાળો આપે છે. સરકારી કાયદાઓ મુજબની કલ્યાણ પ્રવૃત્તિ ઉપરાંત કંપની વધારાની સગવડો આપે, જેમાં ડાક્ટરી સારવારની વ્યવસ્થા હોય, મનોરંજન માટેની વ્યવસ્થા હોય, કેન્ટીનના સસ્તા દરે ભોજનની વ્યવસ્થા હોય, બને તો તંદુરસ્તીદાયક રહેવાના મકાનોની વ્યવસ્થા વગેરે કર્મચારીને કંપની તરફથી આકર્ષિત કરે છે. તે ઉપરાંત પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી, બોનસ, નફામાં ભાગ વગેરે સામાજિક સલામતીની યોજનાઓ પણ કર્મચારીના કાર્યજીવનને આનંદદાયક અને તણાવમુક્ત બનાવે છે. તો આ જે કલ્યાણકારક યોજનાઓ છે એ પણ ક્વોલિટી ઓફ વર્ક લાઈફ એટલે કે કાર્યજીવનની ગુણવત્તાનો અગત્યનો એક વ્યૂહરચના છે. પછી 9મો પાઠ અહીંયા આપણને આપ્યો છે તણાવ મુક્તિ માટેના પગલા. એટલે કે કર્મચારી કામ પર અનેક પ્રકારના તણાવ અનુભવતો હોય છે. અલબત્ત હળવો તણાવ તે કાર્ય વધુ કરવા માટે પ્રેરે છે. પરંતુ વધુ પડતો તણાવ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક વગેરે અનેક પ્રકારના રોગોનો ભોગ બનાવે છે. તેથી તણાવ મુક્ત રીતે કાર્ય કેવી રીતે કરી શકે તે માટે કંપનીએ તેની કુશળતા મુજબનું જ તેને કાર્ય આપે, પૂરતું વેતન આપે, તેમને માટે વ્યાયામ, ધ્યાન વગેરે માટે વ્યવસ્થા ગોઠવે, જરૂર પડે કાર્યનો પ્રકાર બદલવામાં આવે વગેરે બાબતો મહત્વની છે. વ્યક્તિ તણાવ મુક્ત રીતે કેવી રીતે કાર્ય કરે, તો જ જો વ્યક્તિ તણાવ મુક્ત થઈને કાર્ય કરશે તો જ કાર્ય જીવનની ગુણવત્તા ઊંચી ટકી રહેશે. તો એ માટે પણ કહેવાય કે બીજી તણાવ છે એ તો ક્વોલિટી ઓફ વર્ક લાઈફનું બહુ અગત્યની વસ્તુ છે. એટલે કહેવાય કે ભાઈ આ પણ એક અલગ વ્યૂહરચના છે કે જેનાથી આપણે જોઈ શકીએ કે ભાઈ કર્મચારીઓ જે છે એ તણાવ મુક્ત રહીને કોઈ જ પ્રકારના સ્ટ્રેસમાં ના રહીને કામ કરે. 10મો આપણને વ્યૂહરચનાનો પોઈન્ટ આપ્યો છે કે કચવાટ નિવારણની વ્યવસ્થા. જ્યારે કર્મચારીઓને કાર્ય અંગે તેના સુપરવાઇઝર અંગે કે સંચાલકોને કોઈ નીતિ અંગે ફરિયાદ હોય ત્યારે કંપની તરફથી તેના નિકાલ માટે જોગવાઈ હોવી જોઈએ. બને તો આ માટે ખાતાવાર કચવાટ નિવારણ સમિતિની રચના કરવી જોઈએ કે જે અમુક સમયમાં કામદારની ફરિયાદોનો નિકાલ લાવે. જો તેની ફરિયાદોનો નિકાલ ન થાય તો ઉચ્ચ સંચાલને કોઈ ઉચ્ચ અધિકારીની નિમણૂક કરવી જોઈએ, જેથી કર્મચારી અપીલ કરી શકે. છેવટે જો ફરિયાદનો સંતોષકારક નિકાલ ન થયો હોય તો ઉચ્ચ સંચાલકો એ બાબત હાથમાં લેવી જોઈએ. આમ કરવાથી કર્મચારીના મનમાં રહેલ અસંતોષ દૂર થતા
તે ઉત્સાહથી પોતાનું કાર્ય કરી શકશે. એટલે કર્મચારીઓને કોઈ પણ પ્રકારના નાના મોટા પ્રશ્નો હોય તો એના નિવારણ માટે પણ ચોક્કસ વ્યવસ્થા જો હશે તો કર્મચારીઓ જે છે યોગ્ય રીતે કામ કરી શકશે. એટલે કહેવાય કે ભાઈ કર્મચારી જે કાર્ય અ કહેવાય ને કે કાર્ય ગુણવત્તા માટેનું એક અગત્યની વ્યવસ્થા છે. પછી આપણને અહીંયા કીધું છે 11 પણ કામગીરી મૂલ્યાંકન કે ભાઈ કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન કરવાની વ્યવસ્થા કંપની કરે એ જરૂરી છે. બને તો તે માટે કર્મચારીને સ્વયં મૂલ્યાંકન કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. કર્મચારી પોતે જ પોતાની કામગીરીનું મૂલ્યાંકન કરે. તે કેટલે અંશે કામના લક્ષ્યાંકો પૂરો કરી શક્યો નથી, વધારાનો કેટલો સમય તેને લેવો પડ્યો છે વગેરે બાબતો વિચારીને તે પોતાની ખામીઓ શોધશે અને તે સુધારવા પોતે જ પ્રતિબદ્ધ બનશે. તો આ 11 પોઈન્ટ જે છે એ આપણને અહીંયા એવી સમજૂતી આપે છે કે ભાઈ આપણે જે વર્ક લાઈફની ગુણવત્તા જે છે એટલે કે કાર્ય જીવનની ગુણવત્તા છે એની વ્યૂહરચના છે કે પગલા છે કે આ પોઈન્ટ જે છે એ દ્વારા આ બધી જ વસ્તુ જો આપણે યોગ્ય રીતે સારી રીતે મેનેજ કરીશું તો કર્મચારીઓ માટે યોગ્ય ક્વોલિટી ફૂલ વર્ક લાઈફ જે છે એ બનશે. હવે આપણે જોવાનું છે કાર્ય જીવનની ગુણવત્તાનું મહત્વ, જે પણ ખૂબ અગત્યનો પોઈન્ટ આપણને અહીંયા આપ્યો છે. તો આપણે જોઈએ કે ભાઈ કાર્ય જીવનની ગુણવત્તાના કાર્યક્રમો એ અભિપ્રેરણના ખૂબ જ રસપ્રદ મહત્વના ખ્યાલો પૈકીનો એક છે. તે કાર્ય રચનાનો સહતી અભિગમ દર્શાવે છે. તે કાર્ય સમૃદ્ધિકરણના વિસ્તારમાં વિકાસની ખાતરી આપે છે. તે ઔદ્યોગિક વ્યવસ્થા તંત્રીય માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક ઇજનેરી, વ્યવસ્થા તંત્રના સિદ્ધાંતો અને વિકાસ અભિપ્રેરણ, નીતાગીરીના સિદ્ધાંતો, ઔદ્યોગિક સંબંધ વગેરેનું મિશ્રણ છે. એટલે કે સર્વગ્રાહી વસ્તુ છે. 1970 પછી તેમનું મહત્વ વધ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ગ્રેટ બ્રિટન અને સ્કેન્ડિનેવિયામાં સેંકડો કેસ અભ્યાસો, વ્યવહારિક કાર્યક્રમો અને અસંખ્ય કાર્યજીવનના ગુણવત્તા કેન્દ્રો જોવા રાખે છે. તો અહીંયા આપણે જોઈશું કે અસંખ્ય પ્રાપ્તિ સ્થાનો તરફથી કાર્યજીવન ગુણવત્તાને ઉત્સાહપૂર્વકનો ટેકો પ્રાપ્ત થયો છે. વધુ ઉત્પાદકતા અંગેના ખાતરીપૂર્વકના સાધન તરીકે અનેક મેનેજરોએ કાર્યજીવનની ગુણવત્તાને ગણાવી છે. કામદારો અને મજૂર સંઘોના પ્રતિનિધિઓએ કાર્ય પરિસ્થિતિ અને ઉત્પાદકતા સુધારવા સાધન તરીકે તેને ગણી છે. તેમજ ઉચ્ચ પગારના વ્યાજબીપણાના સાધન તરીકે પણ ગણી છે. તો ઘણા બધા જે મેનેજરો જે છે, ઘણા બધા સંચાલકો છે, ઘણા બધા જે ઉત્પાદકો છે, એ કાર્યજીવનની ગુણવત્તાનો જે કન્સેપ્ટ છે એને ખૂબ જ અગત્યનો ગણે છે અને ઘણી બધી વસ્તુ માટે આ ઉપયોગી છે. એનું મહત્વ ખૂબ જ છે એવું આપણને દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે જોઈશું કે વિગતવાર મૂકીએ તો કાર્યજીવનની ગુણવત્તાનું મહત્વ નીચે પ્રમાણે છે. તો સૌથી પહેલા કાર્ય સંતોષમાં વધારો થાય છે. જ્યારે કાર્યજીવનની ગુણવત્તા યોગ્ય રહે અને ઊંચા સ્તરે રહે એવું કંપની જ્યારે ચોકસાઈ કરે છે અને કંપની એવો પ્રયત્ન કરે છે કે કાર્યજીવનની ગુણવત્તા જે છે એ જળવાઈ રહે તો એનાથી કર્મચારીમાં કાર્ય સંતોષ વધે છે, કારણ કે એમને યોગ્ય સુખ સગવડ મળી રહે છે અને એમને કાર્ય કરવાની મજા પણ આવે છે. બીજું છે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. જ્યારે કર્મચારીને કાર્યથી સંતુષ્ટ હોય ત્યારે નોકરી છોડીને જતો નથી. એટલે આપણે કહી શકીએ કે કર્મચારી ફેરબદલી દરમાં પણ ઘટાડો થાય છે. પછી ત્રીજું મહત્વ આપ્યું છે ગેરહાજરીમાં ઘટાડો, કે ભાઈ કર્મચારીઓ જે છે એ કાર્યથી સંતુષ્ટ હશે, એમનું વાતાવરણ જો કંટાળાજનક નહીં હોય, સુપરવાઇઝરોનું વર્તન કઠોર નહીં હોય અને બધા જો હળી મળીને કામ કરતા હશે તો જે કર્મચારીઓ છે એ વધારે પડતા ગેરહાજર નહીં રહીને સતત કામ પર આવીને કાર્યરત રહેશે. ચોથું છે એનું મહત્વ ઉત્પાદકતામાં વધારો, કે ભાઈ કર્મચારીઓ જે છે એ પૂરી કહેવાય કે સંતુષ્ટ થઈને કામ કરતા હશે, એમને પૂરી સગવડ મળતી હશે અને એમને કાર્યથી કોઈ જ પ્રકારની કોઈ પ્રોબ્લેમ કે સમસ્યા નહીં હોય તો એમના ઉત્પાદકતામાં પણ વધારો થશે અને બહુ ઓછા સમયમાં વધુ પડતું કામ, વધુ પડતું ઉત્પાદન કરીને એ આપશે. કારણ કે ત્યાં કાર્યજીવનની ગુણવત્તાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું હોય એટલે કર્મચારીઓ પણ ત્યાં સંતુષ્ટ હોય. પછી કાર્યની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. કાર્યજીવનની ગુણવત્તાનું ધ્યાન રાખનાર કંપનીનું કુલ ઉત્પાદન તો વધે જ છે, પરંતુ સાથે ઉત્પાદનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થાય છે. અહીંયા આપણે કેસ આપે છે કે ઉપર જેનો ઉલ્લેખ કર્યો છે તે મોટર કારના રંગ બનાવનાર કંપની શેરવિન વિલિયમ્સ માં આને કારણે તેનું જે ઉત્પાદન થયું તેને અન્ય 75% કંપનીઓના માલ કરતા વધુ ખૂબ સુંદર એવું વર્ણન મળ્યું. અહીં કર્મચારીઓમાં આત્મીયતાની લાગણી જન્મે છે અને મેં પોતે ઉત્પાદન કર્યું છે એવી ભાવના સાથે તેઓ કાર્ય કરે છે. તેથી
ગુણવત્તા પણ ઊંચી અને સ્વાભાવિક છે. એટલે કે કર્મચારીઓ જે કંપનીમાં કામ કરવા માટે સંતુષ્ટ હશે, એમને કંપનીના કામથી કે કંપનીથી કોઈ જ પ્રકારની દ્વેષ કે પછી કોઈ જ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ નહીં હોય, તો એ લોકો યોગ્ય રીતે કામ કરશે એટલે કાર્યની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. કુલ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો. કર્મચારીઓ પૂરતું કાળજીપૂર્વક કામ કરશે એટલે બગાડ પણ ઓછો થશે અને બહુ ઓછા સમયમાં વધુ પડતું કાર્યક્ષમતાના કારણે કામ કરશે એટલે કુલ ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થાય છે. થાક અને કંટાળામાં ઘટાડો. કાર્યસમૃદ્ધિકરણ એ કાર્યજીવનની ગુણવત્તાની મહત્વની બાબત છે અને તેનો ઉદ્દેશ જ કર્મચારીઓનો થાક અને કંટાળો ઓછો કરવાનો છે. આમ કર્મચારીનો થાક અને કંટાળો ઓછો થતા તેનો જુસ્સો વધે છે, તે ઉત્સાહથી કામ કરે છે અને લાંબો સમય સુધી નોકરીમાં ટકી રહે છે. 8મું મહત્વ આપ્યું છે ગર્વની ભાવના સંતોષાય છે. કે ભાઈ કાર્યજીવન ગુણવત્તાનું એક અગત્યનું તત્વ એ છે કે નિર્ણય પ્રક્રિયામાં કર્મચારીઓની ભાગીદારી. જ્યારે પણ કોઈ મહત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે કર્મચારીઓના સલાહ સૂચનો લેવામાં આવે છે. કેટલીક વાર તો તેમના કાર્ય જૂથો બનાવી તેમને કામનું સમયપત્રક, કાર્યની પદ્ધતિ વગેરે અંગે જૂથને નિર્ણય લેવાની છૂટ આપવામાં, એટલે કે સ્વતંત્રતા આપવામાં આવે છે. આ બાબત પરથી તેમની ગર્વની ભાવના સંતોષાય છે. આમ માસ્લોએ જણાવેલ ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો પણ સંતોષાય છે. 9મું મહત્વ આપણને આપ્યું છે કર્મચારીનો વિકાસ. કે ભાઈ કાર્યજીવનની ગુણવત્તા સુધારવાના એક ભાગ તરીકે જ કારકિર્દી માર્ગદર્શનની વ્યવસ્થા કંપની ઊભી કરવામાં આવે છે. તેથી કર્મચારીને કંપનીમાં જ પોતાનો વિકાસ કરવાની તક મળે છે. તેને ઊંચા હોદ્દાઓ માટે તાલીમ અને શિક્ષણ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેથી કર્મચારીનો વિકાસ પણ થાય છે. 10મું મહત્વ આપણને આપ્યું છે ઔદ્યોગિક સંવાદિતા. એટલે કે જ્યાં કર્મચારીઓ જ પોતાના કાર્યથી સંતોષી રહેતા હોય ત્યાં હડતાલો પડવાનો કે લોકઆઉટ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કર્મચારીઓ માને છે કે સંચાલકો તેમનું કાર્યજીવન આરામદાયી બનાવવા પ્રયત્નો કરે છે. તેથી તેમનો વિરોધ તેઓ કરી શકતા નથી. વળી અમેરિકા જેવા દેશમાં ફક્ત ચળવળ કરનારા, ભાંગ ફોડ્યા અને પોતાનો સ્વાર્થ સાધનારા મજૂર નેતાઓ નથી હોતા. જાપાનમાં કાર્યજીવનની ગુણવત્તાનો સૌથી વધુ ખ્યાલ રખાતો હોવાથી ત્યાં પણ હડતાલોનું પ્રમાણ નહીવત રહ્યું છે. એટલે ઔદ્યોગિક સંવાદિતા પણ જળવાય છે. જ્યારે કર્મચારીઓ કાર્યથી સંતુષ્ટ હોય ત્યારે ઔદ્યોગિક સંવાદિતા પણ સર્જાય છે. પછી 11મું આપણને મહત્વ આપ્યું છે કામદારના જીવન ધોરણમાં સુધારો. કે જ્યાં કાર્યજીવનની ગુણવત્તાનો અમલ થયો છે ત્યાં ફક્ત કંપનીને જ ફાયદો નથી થયો, પરંતુ કામદારોને પણ નાણાકીય લાભો વધુ મળ્યા છે. ઉત્પાદકતા વધવાથી તેમનું કુલ વેતન વધે છે. માંદગી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવતું હોવાથી કામદાર અને તેના કુટુંબીજનોનું સ્વાસ્થ્ય પણ જળવાય છે. અને કર્મચારી કાર્ય પર સંતુષી રહેતો હોવાથી તેનું કુટુંબ જીવન પણ આનંદમય બની રહે છે. એટલે કે કામદારના જીવન ધોરણમાં પણ સુધારો થાય છે. અને 12મું મહત્વ આપ્યું છે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો. કે જ્યારે કર્મચારીઓ કંપનીથી સંતુષ્ટ હોય, તેમના કાર્યથી સંતુષ્ટ હોય, જ્યારે એમને એવું લાગતું હોય કે કંપની દ્વારા એમનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે, ત્યારે એ લોકો કંપનીની પ્રતિષ્ઠામાં પણ વધારો કરે છે. એ જોઈએ જે કંપનીએ કાર્યજીવનની ગુણવત્તાનો ખ્યાલ રાખ્યો છે તે કંપનીના કર્મચારીઓ જ તેની જાહેરાત કરનારાઓ બની રહે છે. આ મારી કંપની છે, મારી કંપનીમાં કામ કરતા મને આનંદ થાય છે વગેરેની લાગણી સમાજના જુદા જુદા વર્ગો સમક્ષ તે રજૂ કરે છે. જેથી કંપનીની સમગ્ર દેશમાં એક પ્રતિષ્ઠિત કંપની તરીકેનું મહત્વ વધે છે. તેનું એક કારણ એ છે કે તેણે હંમેશા પોતાના કર્મચારીઓનું કાર્યજીવન આરામદાયી બને તેવા પ્રયત્નો કર્યા છે. પછી આપણને 13મું મહત્વ આપ્યું છે કે સામાજિક સંબંધોનો વિકાસ. કે ભાઈ ગુણવત્તાનું એક મહત્વનું તત્વ છે. કાર્ય જૂથની રચના અને તેમની કેટલીક બાબતોમાં નિર્ણય સ્વાતંત્ર્ય આને કારણે કાર્ય જૂથના સભ્યોમાં સામાજિક સંવાદિતા સ્થપાય છે. તો એકબીજા સાથે સહકારથી કામ કરે છે. એકબીજાની તકલીફો તેમને મદદરૂપ બને છે. અને તેમના કૌટુંબિક જીવનમાં પણ તેમને ઉપયોગી નીવડે છે. વળી જુદા જુદા જૂથો વચ્ચે પણ આવા સંબંધો સ્થપાય છે. સંતોષી કર્મચારીઓ અન્યની ઈર્ષા કરતા નથી. તેથી સહકારનું વાતાવરણ પણ પ્રવર્તે છે. તો આ 13 આપણે જે પોઈન્ટ જોયા, એ 13 પોઈન્ટ આપણને કર્મચારી કાર્યજીવનની ગુણવત્તાની છે એનું મહત્વ આપણે અહીંયા જોતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે કાર્યજીવનની ગુણવત્તાની મર્યાદાઓ. કે જ્યારે કંપની કાર્યજીવનની ગુણવત્તાના પગલા હાથમાં લે છે ત્યારે એની અમુક મર્યાદાઓ પણ હોય છે. એ મર્યાદાઓ હવે આપણે જોઈશું. મર્યાદામાં આપણે જોવા જઈએ તો અત્યાર સુધીનો અનુભવ, ખાસ કરીને જાપાનની કંપનીઓનો અનુભવ એવો છે કે કાર્યજીવનની ગુણવત્તાની અસરો બંને પક્ષે ખૂબ લાભદાયી રહી છે, પરંતુ તેની નીચેની કેટલીક મર્યાદાઓ પણ છે જેનો ખ્યાલ રાખવો પડે. જોઈશું
સંચાલકોના ટેકાનો અભાવ. કોઈ પણ કામદાર કલ્યાણ કાર્યક્રમ ઉચ્ચ સંચાલકોના ટેકા વગર સફળ થઈ શકે નહીં. તે માટે પૂરતા સાધનો સંચાલકોએ પૂરા પાડવાના છે. તેમણે કાર્યક્રમ અંગે મહત્વના નિર્ણયો લેવાના છે. એટલે જો તેઓ આવી રીતે પ્રવૃત્તિ પ્રત્યે ગંભીર ન હોય તો સફળ થઈ શકે નહીં. તેથી ઉલટું આવો કાર્યક્રમ નિષ્ફળ જાય તો કર્મચારીઓ સંચાલકોની વિરુદ્ધ થઈ જતા વાતાવરણ દૂષિત બને છે. એટલે કે જ્યારે ઉચ્ચ સંચાલકોનો ટેકાનો અભાવ હોય ત્યારે કાર્ય જીવનની ગુણવત્તાનો જે કાર્યક્રમ છે એ સફળ થઈ શકતો નથી. બીજું છે ખર્ચાળ છે કે ભાઈ કાર્ય જીવનની ગુણવત્તા સુધારવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે. કામગીરીની પરિસ્થિતિમાં સુધારો કરવો, કર્મચારીના સંતોષ માટે ઉત્પાદનની પદ્ધતિ બદલવી, કારકિર્દી આયોજન માટેનું તંત્ર ઊભું કરવું અને તે માટે નિષ્ણાંતોની નિમણૂક કરવી વગેરે ખર્ચાળ બાબતો છે. તેમ કહી શકાય કે કર્મચારી જે કાર્ય જીવનની ગુણવત્તાનો જે કાર્યક્રમ છે એ ખર્ચાળ છે. પછી નિર્ણયોમાં વિલંબ. જ્યારે કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં ભાગ આપવામાં આવે ત્યારે ઝડપથી નિર્ણય લઈ શકાતા નથી. તેમની સમક્ષ પ્રસ્તાવ મૂકવો, ચર્ચા માટે તેમને સમય આપવો વગેરે બાબતો સમય માગી લે છે. તેથી નિર્ણયો વિલંબમાં પડે છે અને ઝડપી નિર્ણયો લઈ શકાતા નથી. પછી નિર્ણયો અપરિપક્વ. સહસંચાલન પદ્ધતિ એ કાર્ય જીવન ગુણવત્તાનો એક અનિવાર્ય હિસ્સો છે. પરંતુ સહસંચાલન કેટલે અંશે સફળ થઈ શકે તે વિચારણીય બાબત છે. ભારત જેવા દેશમાં જ્યાં મોટા ભાગના કામદારો નિરક્ષર છે એટલે કે અભણ છે અને કામદાર નેતાઓ ચળવળિયા રાજકારણીઓ છે ત્યાં આ પદ્ધતિ સફળ થવાની શક્યતા ઓછી છે. જે નિર્ણયો લેવામાં આવે તે કર્મચારીઓ અને કામદારોનું શિક્ષણનું સ્તર જોતા અપરિપક્વ હોવાની શક્યતા વધુ છે. નિષ્ફળતાની શક્યતા. કાર્ય જીવનની ગુણવત્તા સુધારવા કંપનીએ કેટલાક ફેરફારો તેના વ્યવસ્થા તંત્રના માળખામાં અને ઉત્પાદનની પદ્ધતિમાં કરવા પડે છે. કાર્ય જૂથો રચવા, તેમને નિર્ણયો અંગે સ્વતંત્રતા આપવી, સતત પ્રવાહ જેવી ઉત્પાદન પદ્ધતિ બદલી જૂથ દ્વારા કામની પદ્ધતિઓ અપનાવવી એ જોખમી બાબતો છે. એમ પણ બને કે આ ફેરફારો નિષ્ફળ જાય અને કંપની બંધ કરવી પડે. આવી અનિશ્ચિતતાના કારણે ઘણી કંપનીઓ તેનો સંપૂર્ણપણે અમલ કરતા ખચકાટ અનુભવે છે. છઠ્ઠો છે માહિતી સંચારનો અભાવ. કોઈ પણ યોજના ગમે તેવી સારી હોય પરંતુ જેમને માટે તેનો અમલ કરવાનો છે તેમને તે અંગેની પૂરતી માહિતી અને તેના લાભો અંગેની વિગતવાર સમજૂતી આપવામાં ના આવે ત્યાં સુધી તે સફળ થઈ શકતી નથી. એટલે જો માહિતી સંચારની યોગ્ય વ્યવસ્થા થઈ ન હોય તો કાર્ય જીવનની ગુણવત્તામાં સુધારવાનો કાર્યક્રમ નિષ્ફળ નીવડે છે અને કર્મચારીઓ માને છે કે સંચાલકો કંપનીનો નફો વધારવા ફેરફારો કરી રહ્યા છે. સાતમી આપણને મર્યાદા આપી છે બઢતીની ઓછી તકો. કાર્ય જીવનની ગુણવત્તાનું એક મહત્વનું તત્વ એ છે કે કર્મચારીઓની કારકિર્દીનું આયોજન થાય અને તેમને કંપનીમાં જ પ્રગતિ કરવાની અને ઊંચા હોદ્દા પર ઉત્તરોત્તર જવાની તક મળે. પરંતુ નાની કંપનીઓમાં એટલા હોદ્દાઓ જ હોતા નથી કે જેથી કર્મચારીઓ પોતાની કારકિર્દી બનાવી શકે. પરિણામે આ કાર્યક્રમ નિષ્ફળ નીવડે છે. અને આઠમો પોઈન્ટ આપણને એવો આપ્યો છે મર્યાદામાં કે કર્મચારીઓની વધતી માંગણીઓ. કર્મચારીઓ અને મજૂર નેતાઓનું વલણ એવું રહ્યું છે કે ઉત્તરોત્તર તેમની માંગણીઓ વધારતા જવું. એટલે કાર્ય જીવનની ગુણવત્તા સુધારવાના પ્રયાસો જેમ જેમ સંચાલકો કરતા જાય, કર્મચારીઓને જેમ જેમ વધુ સગવડો આપતા જાય તેમ તેમ તેઓ વધુ ને વધુ સવલતોની માંગણી કરતા રહે છે. ખાસ કરીને જ્યાં તેમના નેતાઓ સ્વાર્થી હોય અને કામદારોના હિતનો ખ્યાલ રાખતા ન હોય ત્યાં પરિસ્થિતિ ઉદ્ભવે છે. તો અહીંયા આપણે અમુક મર્યાદાઓ પણ જોઈ છે કે ભાઈ કર્મચારી કાર્ય જીવનની ગુણવત્તા જે છે એની મર્યાદાઓ આપણે જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ જોઈશું. પોઈન્ટ નંબર 8 કાર્ય જીવનના ગુણવત્તાના સિદ્ધાંતો. તો અહીંયા આપણે જોઈશું કે એક તો છે સૌથી પહેલા સલામતીનો સિદ્ધાંત કે ભાઈ મૂલ્યના જોખમ સામે તથા નોકરીની અસ્થિરતા સામે કર્મચારીને સલામતી આપવી એ કાર્યના માનવીકરણ માટે જરૂરી છે. તેને એમ લાગવું જોઈએ કે કાર્ય કરતા તેના જીવનને કોઈ જોખમ નથી તથા નોકરી સલામત છે અને અન્ય સામાન્ય સંજોગોમાં તેને કોઈ છૂટો કરવાનું નથી. એટલે કે આર્થિક બાબતોમાં તેને કોઈ મુશ્કેલી રહેવી ન જોઈએ. આ શરતનું પાલન થશે તો કામદારની કુશળતાનો વિકાસ થશે અને તેનો જુસ્સો ઊંચો ટકી રહેશે. બીજો આપણને સિદ્ધાંત આપ્યો છે ન્યાયનો સિદ્ધાંત
જો કર્મચારી તેની મહેનતના પ્રમાણમાં વળતર મળતું ન હોય તો તેનાથી વિરોધની ભાવના જન્મે છે. તેનામાં વિરોધની ભાવના જન્મે છે. તેથી કર્મચારીની આવડત અને કુશળતા મુજબ તેને વેતન તથા અન્ય લાભો મળવા જોઈએ. તે ઉપરાંત જો ન્યાયનો સિદ્ધાંત જાળવવો હોય તો કંપનીના નફામાં પણ તેને વ્યક્તિગત રીતે અથવા તો જૂથ સભ્ય તરીકે ભાગ આપવો જોઈએ. ત્રીજો સિદ્ધાંત આપે છે વ્યક્તિગતતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન. આ સિદ્ધાંતનો અર્થ એ છે કે કાર્યનું વાતાવરણ એવું હોવું જોઈએ કે વ્યક્તિને પોતાની મહત્તમ ક્ષમતા બતાવવાનું ઉત્તેજન મળી રહે. આ માટે એ જરૂરી છે કે પોતે કેટલું કામ કરવું અને કેવી રીતે કરવું, કેટલા સમયમાં કરવું, તે નક્કી કરવાની બાબતમાં તેને સ્વાયત્તતા હોવી જોઈએ. અને છેલ્લો સિદ્ધાંત આપણને આપ્યો છે આ ચેપ્ટરનો કે લોકશાહીનો સિદ્ધાંત. ઉપરના સિદ્ધાંત મુજબ આ સિદ્ધાંત પણ સૂચવે છે કે કર્મચારીઓને કાર્યમાં વધુ સત્તા અને જવાબદારીની સોંપણી કરવી જોઈએ. જો તેમના પર અંકુશો મૂકવામાં આવે, કડક સુપરવિઝન રાખવામાં આવે અને સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવે તો કાર્યનું માનવીયકરણ થાય નહીં. તે માટે નિર્ણય પ્રક્રિયામાં પણ તેમને ભાગ આપવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોઈ રહ્યા હતા કર્મચારી કાર્યની ગુણવત્તા, બરાબર. અને એ ચેપ્ટરમાં આપણે ઘણા બધા પોઈન્ટ જે છે છેલ્લે આપણે મર્યાદાઓ ડિસ્કસ કર્યું અને સિદ્ધાંતો ડિસ્કસ કર્યા. તો હવે તમારે એક્ઝામ માટે આ ચેપ્ટરમાં પ્રિપરેશન ચાલુ કરવાની છે. અને કોઈ ટોપિક એવો હોય કે જેમાં તમને કદાચ સમજણ નહીં પડી તો તમે મને મારો સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી ગુડ બાય.